ભરૂચ પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના આધારે પાલેજ પોલીસને મહત્વની સફળતા હાંસલ થઈ છે. પાલેજ પોલીસના સૂત્રોને માહિતી મળી હતી કે પાલેજના જહાંગીર પાર્કમાં કેટલાક ઈસમો ગેરકાયદેસર કફ સિરપનું વેચાણ કરી રહ્યા છે, જેના આધારે પોલીસે બાતમીવાળા સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા, જ્યાં પોલીસને મકાન અને દુકાનમાંથી નશાકારક કફ સિરપની 510 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે આ મામલામાં જહાંગીર પાર્કમાં રહેતા રિઝવાન પટેલ અને સુરતના વેર રોડ પર રહેતા ભાવેશ ખીજડીયાની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ₹75,990નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ કફ સિરપ તેઓ ક્યાંથી લાવ્યા હતા તે સહિતની વિગતો મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. અને આ આરોપી જે છે રિઝવાન મુબારક પટેલ, એને ગુનાના કામે ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે. આરોપી રિઝવાનની પૂછપરછ કરતા એણે એવું જણાવેલું કે એક ભાવેશ પટેલ નામનો માણસ છે જે પાલેજમાં મેડિકલ ધરાવે છે, એણે આ જથ્થો પૂરો પાડેલો. તો આ ભાવેશ પટેલે પણ એ પોતે જાણતો હોવા છતાં આવી રીતે આ મોટી માત્રામાં ડૉક્ટરશ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર કોઈને આવું કફ સિરપ નહીં આપી શકે એવી જાણકારી હોવા છતાં એણે આને આ નશાકારક કફ સિરપ પ્રોવાઈડ કરેલી. તો એ અનુસંધાને ભાવેશ પટેલને પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને પાલેજ પોલીસ સ્ટેશને આ ગુનો નોંધી આ ગુનાની આગળની વધુ તપાસ એસઓજીના પીઆઈ શ્રી એ ચૌધરીને સોંપેલ છે. હાલના સમયમાં નશાકારક કફ સિરપ અને ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે, ત્યારે તેનાથી થતી નકારાત્મક અસરો અંગે કનેક્ટ ગુજરાત દ્વારા ભરૂચની લક્ષ્મી નારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના પ્રોફેસર ડોક્ટર નિધિ ચૌહાણનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ડોક્ટર નિધિ ચૌહાણે સૌપ્રથમ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા અને ત્યારબાદ નશાકારક કફ સિરપ અને ડ્રગ્સની શરીર પર થતી નકારાત્મક અસરો અંગે માહિતી પણ આપી હતી. પાલેજ ખાતે પોલીસે જે નશાબંધક કફ સિરપનો ઘણો મોટો જથ્થો પકડ્યો અને આરોપીને પકડ્યા અને નો ડ્રગ્સ ઇન ભરૂચના અભિયાનને સફળ બનાવ્યું. આ નિમિત્તે હું ભરૂચ પોલીસને અભિનંદન પાઠવું છું અને જાહેર જનતાને અપીલ કરું છું કે આવી નશાકારક કફ સિરપોનું સેવન લાંબા સમય સુધી કરવું ન જોઈએ અને આવા નશામાં સપડાવવું ન જોઈએ, કારણ કે આવી નશાકારક કફ સિરપ કે જેમાં કોડેન, ટ્રાયપ્રોલિડીન જેવી ડ્રગનો યુઝ થાય છે અને આવી ડ્રગ લેવાથી ક્ષણ માટે તો સારું લાગે છે, આનંદનો અનુભવ થાય છે, પણ લાંબા સમયે જ્યારે આવી ડ્રગનો યુઝ કરીએ છીએ ત્યારે ઘણી બધી સાઈડ ઇફેક્ટ થાય છે, જેવી કે માથાનો દુખાવો, ડિઝીનેસ, નોઝિયા, વોમિટિંગ, હૃદયના ધબકારા ઝડપથી થવા, પેટનો દુખાવો, એલર્જી, આવી ઘણી બધી સાઈડ ઇફેક્ટ જોવા મળે છે. આથી હું જાહેર જનતાને એટલી જ અપીલ કરીશ કે આવી ડ્રગનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને નો ડ્રગ્સ ઇન ભરૂચનું જે અભિયાન છે એને આપણે સાથે મળીને સફળ બનાવવાનું છે.